જો આ છે હૃદય, આને આપણે કહીશું ફેફસા અહીં, અને શરીરના અંગો, બરાબર. એના પહેલાં સૌથી પહેલાં આપણે જોઈએ હૃદયની રચના. હૃદય ટોટલ 4 ખંડોનું બનેલું હોય છે. ઉપરના ભાગને આપણે કહીશું કર્ણક, નીચેના ભાગને આપણે કહીશું ક્ષેપક. આ ભાગને કહીશું આપણે જમણો ભાગ, આને આપણે કહીશું ડાબો ભાગ. ડાબો ભાગ 2 અક્ષર હોવાથી આની અંદર વચ્ચે દ્વિદલ વાલ હશે. આની અંદર 3 અક્ષરો એટલે ત્રિદલ વાલ હશે. ઓકે. જમણા ભાગની અંદર હંમેશા અશુદ્ધ રુધિર વહે. અશુદ્ધ રુધિર મતલબ ઓક્સિજન વગરનું. ડાબા ભાગની અંદર હંમેશા શુદ્ધ રુધિર વહે, મતલબ કે ઓક્સિજન વાળું. બરોબર. એક વસ્તુ તમારે યાદ રાખવાની, એક વસ્તુ કે ધમની હોય ને એ હંમેશા ઓક્સિજન વાળું શુદ્ધ રુધિર લઈ જાય, અને જે શીરા છે ને એ હંમેશા O2 વગરનું હોય, મતલબ કે અશુદ્ધ રુધિર લઈ જાય. બરાબર. પણ એમાં એક અપવાદ કે જો ફેફસાની હોય ફુફ્ફુસીય ધમની, તે ઓક્સિજન વગરનું લઈ જાય, અને જો ફુફ્ફુસીય શીરા હોય ને તો એ ઓક્સિજન વાળું રુધિર લઈ જાય, મતલબ કે શુદ્ધ રુધિર. બરાબર. બસ આટલું ખાલી યાદ રાખો. હવે જો સિમ્પલ, હવે દેખો, સૌથી પહેલાં આપણે શ્વાસ લીધો, મતલબ ઓક્સિજન અંદર લીધો, કેચઅપ કર્યો. હવે આ ઓક્સિજન વાળું રુધિર સૌથી પહેલાં જશે હૃદયમાં. હૃદયમાં જઈને પમ્પિંગ થશે, પંપ દ્વારા થશે શરીરના વિવિધ અંગોમાં. તો આને આપણે કહીશું O2 વાળું રુધિર, મતલબ કે શુદ્ધ રુધિર. બરાબર. આ બી શુદ્ધ રુધિર હશે. બરાબર. તો આને આપણે કહીશું ધમની. આ ફેફસામાંથી નીકળતી હોવાથી એને કહીશું ફુફ્ફુસીય શીરા. બરાબર. આ લખી જુઓ, ફુફ્ફુસીય શીરા, O2 વાળું રુધિર, O2 વાળું રુધિર. બરાબર. હવે શરીરના વિવિધ અંગોમાંથી O2 વપરાયો અને CO2 નો બહાર નીકાળવો. તો સૌથી પહેલાં શું થશે કે શરીરના વિવિધ અંગોમાંથી રુધિરવાહિની દ્વારા હૃદયમાં જશે, અને હૃદય પમ્પિંગ કરીને તેને ફેફસામાં મોકલશે. બરાબર. તો આ O2 વગરનું રુધિર, આ બી O2 વગરનું રુધિર. બરાબર. પણ O2 વગરના રુધિરને આપણે શું કહીશું? શીરા. આ ફેફસાવાળી હોવાથી અને ફુફ્ફુસીય ધમની કહીશું. ઉલટું કરી નાખવાનું બસ. આ જે યાદ રાખાય ને, આ યાદ રાખો, આ કોઠો બસ. આટલું શોર્ટ ટ્રીક યાદ રાખશો, તમને ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય. હૃદયનું કામ છે પમ્પિંગ કરવાનું, ફેફસાનું કામ છે ઓક્સિજન ગ્રહણ કરવું અને CO2 બહાર નીકાળવો. શરીરના અંગોની અંદર ચાયા પછી ક્રિયા દ્વારા ઓક્સિજન વપરાશે અને CO2 બહાર નીકળશે. બરાબર. જો રુધિર જૂથની એક શોર્ટ ટ્રીક શીખવાડું. O બ્લડ ગ્રુપ છે, આ B બ્લડ ગ્રુપ છે, અને AB. હવે શું કરવાનું? સિમ્પલ. O બ્લડ ગ્રુપ છે ને એ સર્વદાતા, મતલબ એ બધાને આપી શકે. એને બી આપી શકે, બીને બી આપી શકે, અને ABને બી આપી શકે. બરાબર. AB છે ને એ સર્વગ્રાહી છે, મતલબ એ આપી ના શકે, એ બધા પાસેથી લઈ લે છે. આપણે સિમ્પલ રીતે ઉપરથી નીચે જવાનું, કે આ આડાવાળું જોવું નહીં. મતલબ કે એ ગ્રુપવાળો છે એ ફક્ત એને આપશે અને ABને આપશે. B બ્લડ ગ્રુપવાળો B પોતાને આપશે અને ABને આપશે. AB બ્લડ ગ્રુપવાળો ફક્ત ABને જ આપી શકશે, O પાસેથી લઈ લેશે. ઓની અંદર બી આ O પોઝિટિવ, O નેગેટિવ. O નેગેટિવ સૌથી સર્વદાતા કહેવાય. O પોઝિટિવ અને O નેગેટિવની કમ્પેરિઝનમાં O નેગેટિવ સર્વદાતા કહેવાય. બરાબર.